શું તમને ખબર છે? એક બાઉલમાં ચણાનો લોટ અને એમાં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરી તેમાં 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન હળદર પાવડર, હાફ ટીસ્પૂન લાલ મરચાં પાવડર અને તેમાં પાણી ઉમેરી મિક્સ કરીશું તો એક બેટર તૈયાર થશે. હવે તેમાં સોડા અને તેની પર ગરમ તેલ નાખીશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો જારો લઈ તેમાં બેટર નાખી ચલાવીશું તો આપણી ગુંદી તૈયાર થઈ જશે. ત્યાર પછી આપણે 10 થી 12 લસણની કળી તળી લઈશું. હવે એક મિક્સર જારમાં બનેલી ગુંદી, તળેલું લસણ, 2 ટેબલસ્પૂન લાલ મરચાં પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી પીસી લઈશું. તો તૈયાર છે આપણી મુંબઈ સ્ટાઇલ ઓથેન્ટિક વડાપાવ ચટણી.